નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તો બધા મજામાં જશે. તો આજનો ટોપિક છે આપણો કે અહીંથી જે લોકોને વિઝા આવે છે ને દિલ્હી એ લોકો જાય છે, બરોબર? તો એને ક્યાં રહેવાનું, કઈ રીતના રહેવાનું, એ લોકો રહેવાનું આપે છે અને નથી આપતા તો આપણે રૂમની સગવડ કઈ રીતના કરવાની અને સગવડ કરીએ તો હું ભાડું અને કેવી રીતે રહેવાનું છે એ બધું ટોપિક આ વિડીયોમાં છે. તો આપણે ચાલુ કરીએ એના પહેલાં સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ આગળ શું થયું યાદ છે કે ફરવામાં હે? હાલો. કઈ યાદ છે કે ફરવામાં છે? બસ બપોર બપોર સુધી જ હોય? ફરવામાં છે, બપોર પછી નથી જાય. અહીંયા બપોર સુધી જ હોય? હે બપોર સુધી જ હોય અહીંયા ટ્રેનમાં? બપોર સુધી હા, બપોર પછી કાલે પરમદી ઓલે ની ફ્લાઇટ છે ને એને જવાનું, બાકી આપણે નહીં. હા. સાહેબ આવી ગયો તો હું મારો ફોન કાપી નાખ્યો તો? સાહેબ બોલાવો ને ન બોલાવો. હા, એ ખિસકાણો હતો. કામ કરતા શું કહેતો હોય? ફોન કરવા આવો એમ કહેતો હોય છે. तुम्हारे जाने का भी बंद हो जाएगा, ऊपर कंप्लेन कर दूंगा। હા. तो 4-5 दिन क्या आपको करवा હામટા જણા ભેગા થયા હો ભાઈ. અહીંયા પણ અટાણા વિજય વાળા છે ને બધા, એટલે માણસો તો બધા વિજય વાળા જ છે ને. ના જાય છે માણા જાજી જરૂર જાય ને આવે જતા જાય ને આવતા જાય. અંદાજા કેટલું માણા હે? 100-150 માણા હતું કે વધારે? હવે એટલું થઈ હા. પછી અલગ અલગ મતલબ બોલાવે જેને ફ્લાઇટો અલગ અલગ હોય ને અલગ અલગ પારીમાં બોલાવે એવું થાય ને. તમારે સવારે ને પછી અમુકને બપોર પછી ને અમુકને બપોરે ની રીતે. જેની ઢોકળીઓ તારીખ હોય ને બે ટાણા પાસ લાવવાનું. દિલીપભાઈ ના માણસો ટાણિયા કેટલા છે હાલમાં? હલો, અવાજ આવે મારો? હા. એમ કહો કે દિલીપભાઈ ના માણસો ટાણિયા હાલમાં અટાણા કેટલા છે? વિઝા આવી ગયેલ ને આ ટિકિટની વાટ જોઈને બેઠા એવા માણસો કેટલા છે અંદાજે? અંદાજે 8-10 જણા છે. તમારે આગળ વાળા તમારી પાછળ વાળા તમારી પાછળ ના આવ્યા પાછા કોઈ કે નથી આવ્યા? યાદ આવે ને 3 જણા બીજા તો રોજના 2-4 જણા હોય નહીં એના? ઓલો સુરેશ આવ્યો તો એનું શું થયું? મેડિકલ હતું કે રી ઇન્ટરવ્યુ હતું કે શું હતું એને? એમાં એક કંપનીને તાત્કાલિક માણસો જોતા હતા તો એની કંપનીનો માણસ આવીને ઇન્ટરવ્યુ લીધું. જે પાસ થયા ને એને હવે મહિના દીમાં એ બોલાવી લે. 15-20 દીમાં તો એને અહીંયા નીકળી થઈ જાય. તો પછી એની હારે ઓલા પાસ થયા નાગોની બધા એનું? એ તો પાસ છે જ, અને આમાં જે ફેલ છે એ ફેલ નથી, એ પાસ જ છે. એ આગળ પાસ થઈ ગયા હતા ને બધા. એમાં તો વાત સાંભળી ને 35 માણસો પાછા બોલાવ્યા હતા, એમાંથી કંઈક 8 પાસ થયા ને બીજા નપાસ થયા. એ નપાસ છે એટલે આ કંપનીમાં એ ફેલ થયા, પણ વળી આગળની કંપનીમાં પાસ થઈ ગયા. ત્યાં તો જવાનું છે જ. અહીંયા એને 1.5 મહિને 2 મહિના વાર આવે છે. આમાં મહિના દિન અંદર ઢળી જાય અને એમરજન્સી માણસો સમજાઈ ગયું. આ કંપનીમાં બીજી કંપનીમાં મોકલવાના હતા એટલે એનું પાછું ઇન્ટરવ્યુ લીધું એવું કે એવું થયું ને એમરજન્સીમાં? બરાબર. સારું, કાલે જાય ઓફિસે મળવા દિલીપભાઈ ને. હું છે હું નહીં, કાલે ઓલા પોરબંદર વાળાનો ઇન્ટરવ્યુ છે ને કાલે 22 તારીખે. તમારે હજી 3 દી કાઢવાના છે ને? 3 દી કાઢવાના. હા, ટાઈમ નીકળતો નહીં હોય કે નીકળી જાય? ટાઈમ નીકળે એનો હાવ નહીં કહેવાનો સેવા કરીએ તો આખો દી ન જાય. આમે રૂમમાં બેઠા બેઠા ટાઈમે ન જાય ને, એના કરતાં કામ કરવું સારું. રૂમ ભાડું શું છે? કઈ રીતના રૂમ ભાડાનું આપણી ઉપર જ હોય કે એના ઉપર હોય? નિર્ણય છે અહીંયા કઈ ભાડું નથી દેવાનું. આપણે રાખ્યા તો 200 રૂપિયા લે, 200-300 રૂપિયા એક દિન. આ અટાણા તમે રહ્યો એ પ્રાઇવેટ છે કે એના રૂમમાં છે? પ્રાઇવેટ છે. એના બધી ભેરું હોય એમાં ન મેળાવે આપણો સામાન. જનરલ ઓલું હોય કે?
તો આના કેટલા લે? 200 રૂપિયા, 500 રૂપિયા? 200. તેની આ એજન્સીની આજુબાજુમાં જ હશે ને કે સેટું છે? ના એ બાજુમાં. પછી જમવાનું? જમવાનું એકટાણું બપોરે 5 દઈ ને સાંજે આપણે લોહીમાં ખાઈ લેવાનું. હા તે સારું. શું છે બીજું કે? બસ ના જલ્દી પછી તારીખ આવો તો નીકળીએ. હમણાં આવી જાવ. હું આજે 21 22 23 24 3 દી કાઢવાના હે. પછી તારીખ હોળી. હા, હોળીના દિવસે જ નીકળવાનું છે ને તમારે? હેલો. હા પણ પછી તારીખ ને હોળી આવે તેને 4 દી કાઢવાના. હોળીના દિવસે જ નીકળવાનું છે ને? હોળી તો હે 24 તારીખે હે ને? 25 તારીખે ક્યાં હે? એ તારીખે ભલે હાલ, વાંધો નહીં. તો બીજું હું